નમસ્કાર. હમણાં ઉત્તરાયણ ગઈ અને ઉત્તરાયણમાં એક અભિયાન શરૂ થયું હતું, સેવ બર્ડ્સ, જે દરેક સાંસદના એમાંથી કે મેસેજ જતા હતા કે જે બર્ડ્સ હેલ્પલાઇનવાળા છે એ મેસેજ દરેકના સોશિયલ મીડિયામાં એ મેસેજ ફેલાવતા હતા કે સેવ બર્ડ્સ, બરાબર છે, કે તમારી પતંગની દોરીથી એમની પાંખો ના કપાય, ચાઇનાની દોરી યુઝ ના કરો, અને જો કોઈ બર્ડ્સ ઘાયલ થયું હોય તો તમે એને બર્ડ્સ હેલ્પલાઇનમાં મોકલી આપો, કાં તો તમે જાતે સારવાર કરો. કોઈ પણ બર્ડ્સને મતલબ કે કોઈ કબૂતર કે કોઈ પણ પક્ષી એના દોરી વીંટાઈ ગઈ હોય તો તમે એને કાપી અને એને મુક્ત કરો, બરાબર છે. ઘણી બધી ગાઈડલાઇન્સ આપવામાં આવી અને એ ગાઈડલાઇન્સ જે આપવામાં આવી તે લગભગ બધાના સોશિયલ મીડિયામાં દરેકને મેસેજ ગયા છે કે આ રીતે કરો. તો લોકોને થોડી સેન્સિટિવિટી થઈ કે હા ભાઈ ચલો પતંગ ચગાવીએ છીએ, કોઈ કબૂતર ઘાયલ થયું હોય, જે લોકો સેન્સિટિવ છે એમની વાત કરું છું, તો એ લોકોએ સારવાર બી કરી છે. એમને બર્ડ્સ હેલ્પલાઇનમાં પણ મોકલી આપ્યા છે ઘણા બધા બર્ડ્સને. ઘણા બધા બર્ડ્સ બિચારા વગર મોતે બી મર્યા છે, બરાબર. આપણી બે ઘડીની મજા એમના માટે સજા પણ સાબિત થઈ છે, કારણ કે ક્યારેક તમે દોરી કાપો કે કંઈ પણ કરો, પણ જ્યારે એમની પાંખ કપાય કાં તો ગળું કપાય તો ઘણા બધા મેં એવા જોયા છે. ઇવન કે હું જ્યાં રહું છું ત્યાં એ સોસાયટીમાં મેં 2-3 બર્ડ્સ તો એમ મરેલા કપાયેલા જોયા છે, મતલબ કે ત્યાં આગળ પડેલા જોયા છે કે ઉત્તરાયણ વખતે. હવે એમને પકડીને દાટવા સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે આપણી બે ઘડીની મજા એમના માટે તો સજા બની જ ગઈ છે. એનીવે, તો પણ સારું થયું છે કે બર્ડ્સ હેલ્પલાઇન ખોલી, કે લોકો સજગ છે, કે ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર થાય છે, એમને પ્રાઇમરી સારવાર મળી રહે છે. ઘણા પક્ષીઓ સાજા બી થઈ જાય છે, ઉડી જાય છે. બહુ સરસ કામ છે, બહુ સારું કામ છે, બહુ સારી ગાઈડલાઈન હતી, બહુ સારો એવો પ્રયત્ન હતો અને હોવો જ જોઈએ. દરેક માણસે કરવું જ જોઈએ. પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે દયા, ભાવ, પ્રેમ, કેર બધું જ હોવું જ જોઈએ. એ આપણો માનવ ધર્મ છે. પણ ક્યારેક તો આ દોગલાપણામાંથી બહાર આવો. એક બાજુ તમે એક સારું કામ કરી રહ્યા છો કે પક્ષીઓ માટે આટલું બધું કરી રહ્યા છો, સંદેશો ફેલાઈ રહ્યા છો. કેવા તો સ્ટોરી કે પક્ષીઓના બચ્ચા રાહ જોઈ રહ્યા છે કે માં ખાવાનું લઈને આવશે, માનું ગળું કપાઈ ગયું છે દોરીથી, માં નહીં આવે વગેરે. મતલબ આપણને આત્માને એવું થાય એવા મેસેજ બી બનાવવામાં આવ્યા. પણ તમારા દોગલાપણાની હદ તો દેખો. એ દિવસે અમુક લોકો ઉત્તરાયણમાં, બધાની વાત નથી કરતી, અમુક લોકોની જ વાત કરું છું, કે જે ડ્રિંકના શોખીન છે, ડ્રિંક કરશે, પતંગ ચગાવશે. એ બધાને ખબર જ છે એ વસ્તુની, બરાબર છે. હું કોઈ બધી કમ્યુનિટીની વાત નથી કરતી, જે લોકો કરે છે એમની કહું છું, અને હું કોઈ કમ્યુનિટી વાઇઝ તો કંઈ કહેતી જ નથી. પ્લસ એ દિવસે દબાઈને ચિકન મટન ખાવામાં આવે છે, કારણ કે મસ્તી છે તમારામાં, પતંગ ચગાવવાની, બૂમો પાડવાની, ડ્રિંક કરી. 2 દિવસની રજા છે તમારી જોડે, બરાબર છે. ફેમિલી સાથે હેપી ફેમિલી. સાંજે જે લોકો નોન વેજીટેરિયન છે દબાઈને ચિકન મટન ખાય છે. એક બાજુ સેવ બર્ડ્સ હેલ્પલાઇન, એક બાજુ સોશિયલ મીડિયા ઉપર સંદેશો. ઇવન કે જે મંત્રી હોય કે જે પણ હોય, સાંસદ હોય કે જે પણ હોય, એમાંથી કે પક્ષી બચાવો અભિયાન શરૂ થાય. દરેક જગ્યાએથી આવું ચાલુ થયું. તો એ જે મરઘા કપાય છે, કે જે બકરા કપાય છે ચિકન મટન દ્વારા, જે તમારા પેટમાં જાય છે, તો એમનામાં જીવ નથી, એમને તકલીફ નથી થતી. એ દિવસે માની લો, એ દિવસની વાત જ નથી, એવરીડે, હંમેશાની વાત છે કે તમે જાઓ છો જ્યારે મરઘી નાના પાંજરાઓમાં પૂર્યા હોય છે, ઠીકથી બેસી બી નથી શકતી, અને તમારા પેટનો સ્વાદ, તમારા જીભનો સ્વાદ માટે એ પોતાનો જીવ આપી દે છે. મતલબ એને કાપવામાં આવે છે, આપી દે છે શું, લઈ લેવામાં આવે છે માણસ. બકરીઓ બાંધી હોય છે,
પોતાની મૃત્યુની રાહ જોતી હોય છે કે હવે આના પછી કદાચ મારો વારો હશે કપાવાનો. માણસ આટલો દોગલો ને આટલો બધો નિર્દય કઈ રીતે હોઈ શકે? ગાયને માતા કહે છે, ગાય માતા છે એ હું માનું છું, એમાં દેવી દેવતાઓનો વાસ છે, બરાબર છે. ડોગને ભૈરવ દાદાનું રૂપ માને છે, બરાબર છે. દરેક પક્ષીને મતલબ કહી દો આ પક્ષી આ માતાની સવારી છે, આ પ્રાણી આ માતાની સવારી છે, વાઘ તો અંબા માતાની સવારી છે, બરાબર છે. તો દરેક જીવના માટે તમે આવું બધું વિચારો છો, તો જ્યારે તમે આવું ચિકન મટન ખાઓ છો એ બી તો જીવ જ છે ને. એમને કાપો તો એમને પણ તકલીફ થાય જ છે, એમને પીડા થાય છે, એમનામાં પણ લોહી નીકળે છે, એ પણ તડપે છે, બહુ તડપે છે, બહુ તડપી મરીને પછી તમારા પેટમાં જાય છે. ત્યારે તમે એમના જે લોકો સેન્સિટિવ છે એ તો કદાચ આ ખાઈ જ નહીં શકતા હોય, જે લોકો સેન્સિટિવ નથી એની વાત કરું છું કે ક્યારે એમની તડપ જોઈ છે? એમને મારતા કાપતા જોયા છે તમે? અને તમારા પેટમાં જાય છે જોયું છે? ભલે આખી દુનિયાને ના બદલતા હોય તમે, પણ ક્યાંકથી તમારાથી તો શરૂઆત કરો કે તમને ક્યાંક કોઈની તકલીફ થવાથી તમને થાય છે. એ કેટલું તડપ્યું હશે, કેટલું મર્યું હશે, કેટલું રીબાયું હશે, ને પછી એને બનાવવામાં આવ્યું હશે ને તમારા પેટમાં ગયું હશે. તમારી અંદર કેટલી નેગેટિવિટી છે, એ કેટલું બધું નેગેટિવિટી લઈને તમારી અંદર આવ્યું. કેટલા નિસાસા હશે કે જ્યારે જે કાપે છે, જે બનાવે છે એની અંદર તો કશું છે જ નહીં, કારણ કે જો એ કાપી શકતો હોય તો એની અંદર કશું જ છે જ નહીં. એનામાં માણસાઈ નામની પણ હું નથી માનતી કોઈ વસ્તુ છે. તો પણ તમે ખાઓ છો ત્યારે દુકાનો ચાલે છે ને, બંધ કરો ને. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરો છો તમે, તો ક્યાંકથી તો શરૂઆત કરો. તમારા ઘરથી તો શરૂઆત કરો. દુનિયાનો તમે એમ કહેશો કે આપણે અહીંયા બંધ કરીશું, લોકો ખાશે, ફલાણા બધાને ક્યાં આપણે બંધ કરો. બધાની વાત જ નથી કરતી, જે લોકો ખાય છે એ તો બંધ કરો. મને કાપશો તો પણ બ્લડ આવશે, બકરીને કાપશો તો બી બ્લડ આવશે, પક્ષીને કાપશો તો બી બ્લડ આવશે, ગાયને કાપશો તો બી બ્લડ આવશે. બધાને એક સરખી જ પીડા થશે. તો આવું દોગલાપણું કેમ છે મનુષ્યમાં? ક્યાંકથી તો આપણે શરૂઆત કરીએ કે વેજીટેરિયન ખાવા માટે ઘણું બધું છે, ખાઓ ને. શું કામ કોઈનો જીવ લઈને, કોઈને તડપાઈને, કોઈને ક્રૂર મોત આપીને અને પછી તમારા જીભનો સ્વાદ તમે, આ યોગ્ય નથી મારી દૃષ્ટિએ. અને હું કોઈને સલાહ સૂચન આપવાવાળી એટલી મોટી કંઈ છું નહીં. બસ મારા મનમાં હતું એ મેં શેર કર્યું છે. જો તમે આ બાબતમાં સંમત હોય તો જરૂર કમેન્ટ કરજો. નમસ્કાર.